પેટ્રોલ ડીઝલની અફવાની વચ્ચે હવે બનાસકાંઠા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે। બનાસકાંઠા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કલેક્ટરે કરી છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે 24 કલાકમાં પેટ્રોલ ડીઝલનો 3 ગણો ઉપાડ વધ્યો છે। ત્યારે અફવામાં આવી લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી। બનાસકાંઠા કલેક્ટરે કહ્યું છે કે પેનિકમાં આવી બિનજરૂરી લાઈન ન લગાવવી। આ સાથે આ પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે લોકોને કે અફવામાં ન આવવું। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે। સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે।